इसलिए कह मांगती हूँ मारी સાથે તમે થોડો શાંતિથી સાંભળો સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। મહાપુરાણ સંસ્કૃતિ અને ધર્મ પર્યાવરણના ભારત દેશમાં દીકરીઓને બચાવવા માટે બેટી બચાવ અભિયાન શરૂ કરવાની સતીજી થઈ જોવા જઈએ તો હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ તેટલું મળતું નથી। હજુ પણ સ્ત્રીઓને મહત્વ આપવામાં આવતું નથી। પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને સતત કરતી જાય છે તે સ્ત્રીઓએ ચિંતાનું કારણ છે। આપણા દેશમાં દીકરીઓને શિક્ષિત કરવા તેમજ અત્યારના દૂષિત પ્રદૂષણથી મુક્ત કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22મી જાન્યુઆરી 2015 હરિયાણાના પશ્ચિમમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત કરી હતી। હું અત્યારનું દૂષિત પ્રદૂષણ ઝડપથી પસરી રહ્યો છે જે ખૂબ જ ભારે ચિંતા છે। આના પાછળ સૌએ સક્રિય થવાની જરૂર છે। જો આ દુનિયામાં સ્ત્રીજનોનું બધું આપણો રોજની સક્રિય શક્ય નથી। આપણે જોઈએ પસંદગી કદાચ સંસારથી ટકી રહ્યો છે। કહેવાય છે કે પુરુષ ઘરનું આંગણું અને નારી ઘરમાં નારી શક્તિનું ના ભૂગોળ સંસારની ખોટી માન્યતા અને લોક માન્યતાથી સ્ત્રીએ તેને પ્રશ્ન બની ગયો છે। જોવા જઈએ તો ભૂગોળના દૂષિત પ્રવૃત્તિ માનવજાતિ માટે મહાકલંક બની ગયો છે। આપણે દેશમાં સ્ત્રીઓની સશક્તિતાને સાક્ષરતા કરવા માટે બેટી બચાવ યોજના એ મુખ્ય ઉદ્દેશ બની ગયો છે। પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જાય છે જે ખૂબ જ ચિંતાનું કારણ છે। આપણે ભારત દેશમાં સ્ત્રી અને પુરુષોની સંસાધનના બે પૈડા ગણવામાં આવે છે। સ્ત્રી અને પુરુષ સંસાધનના બે પૈડા છે। જો એ પૈડામાંથી એક પણ પગ ન હોય તો આપણું વંશ બેકવર્ડ પડ્યામાંથી એક પણ ન હોય તો આગળ ચાલી ન શકે। આપણા ભારત દેશમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે। શું આપણા ભારત દેશ માટે સ્ત્રીઓ માટે તિરસ્કારની ભાવના છે? 2011ની વસ્તી ગણતરી જોવા જઈએ તો 0 થી લઈને 6 દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે। આપણા ભારત દેશ માટે સ્ત્રીઓ માટે આ તિરસ્કારની ભાવના શું સાચી છે? આપણા ઘરમાં દીવો કરે તે દીકરો છે પણ બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી છે। એક કોઈને તારતો તે દીકરો છે પણ બે કોઈને તારતી તે દીકરી છે। શું દરેકને તારતી દીકરી માતા અને પિતા બંનેની લાજ રાખે છે। જોવા જઈએ તો હવે આપણી હાલની પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે। દીકરીને પણ મોબાઈલ સ્થાન મળે છે। સરકારના ધ્યાન પ્રત્યે ઘણી યોજનાથી આ સંભવ થયું છે। આપણે ઘણા ઊંચા પદો પર દીકરીઓને જોઈ શકીએ છીએ। એ આપણા માટે ખૂબ જ ગૌરવની લાગણી છે। આપણા માટે અંતમાં એટલું જ કહીશ કે દીકરી અને દીકરાને સમાજમાં બંનેનું મોબાઈલ સ્થાન જેવું રાખવું જોઈએ। બેટી હે તો કરવો બેટી હું બેટી મેં તારા ગંજી में सहारा गंजी अपने पाँव